टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે। તેવામાં હવે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને આપ્યો છે મોટો ઝટકો। જી હા, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કડી પેટા ચૂંટણીના પ્રભારી તરીકે જવાબદારી સંભાળવાનો ઇનકાર કરી પાર્ટીને ઝટકો આપ્યો। મેવાણીએ અમરેલીની ઘટના બાદ નવી જવાબદારી સંભાળવાનો ઇનકાર કર્યો। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્રોશ તેમના જ પક્ષ સામે છલકાતો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસથી નારાજ જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં સીધો જ ગુજરાત કોંગ્રેસની નેતાગીરીને સવાલ કર્યો। અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે જે લોકો પાયલ ગોટી મામલે લડતા હતા તેઓ દલિત યુવકની હત્યા મુદ્દે કેમ કશું જ નથી બોલી રહ્યા। હું તો આખી પાર્ટીને કહી રહ્યો છું, હું અમરેલી કોંગ્રેસને બી કહી રહ્યો છું, પાયલ ગુટી સાથે થયું 1000% ખોટું થયું। મારી પૂરી સિમ્પથી છે એની સાથે, બરાબર। આ જ અમરેલીના દલિત યુવકનું ખૂન થઈ ગયું। પહેલામાં તો પાયલબેનના માનવ અધિકારનો ભંગ થયો હતો, આમાં તો મર્ડર થઈ ગયું। તો પાયલબેનના મુદ્દે જે લોકો લડતા હતા બધા આમાં સાયલેન્ટ। મુસલમાન હોય, આદિવાસી હોય, દલિત હોય, એ માણસ નથી। તો જિગ્નેશ મેવાણીએ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓને ગદ્દાર પણ કહી દીધા। જે નિવેદન રાહુલ ગાંધીએ આપેલું કે લગ્નના ઘોડાને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા પડશે તેને જ રિપીટ કરતા મેવાણીએ કહ્યું કે આવા લગ્નના ઘોડા સ્લીપર સેલ ભાજપ જોડે સાંઠગાંઠ કરનારાઓને કોંગ્રેસમાંથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી આવું જ ચાલવાનું છે। સ્લીપર સેલ, બી ટીમ, કોમ્પ્રોમાઇઝડ, સેટિંગ બાજો, ભાજપ જોડે ધંધા કરનારા આવા લોકોને પાણી છું નહીં પકડાવે ને પાર્ટી, ત્યાં સુધી થોડું એવું રહેવાનું। રાહુલ ગાંધી અને એઆઈસીસીની જ જવાબદારી છે આ લગ્નના ઘોડાને આઈડેન્ટિફાઈ કરવાની, બી ટીમને આઈડેન્ટિફાઈ કરવાની। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જવાબદારી નથી? કરો આઈડેન્ટિફાઈડ કે કોણ છે ફૂટેલી કારતૂસો અને